કેમ છો બધા મિત્રો? તો આજે આપણે વારેજા કુકર મેરલીમાં જવાના છીએ રાતે. તો વિડીયોમાં જોડાયા રહેજો. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ, શેર, લાઈક કરી દેજો. આપણે 2 કેક કરવાના હતા, હજુ થયા નથી. 2 કેક પૂરા કર્યા પછી આપણે ગાય માતાને રોટલી અને કૂતરાને રોટલી ખવડાવવાની છે. તો ફૂલ સપોર્ટ કરો. તમારા મિત્રોને પણ શેર કરી દે. વિડીયો સારો લાગે તો આગળ તમને વિડીયો બતાવું. જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી. સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. એટલે તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે આ દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના મારે પૂછો છો માતાઓ 2 ટાઈમ દીવા કરવા પડે ને, ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય, નિવેદ પહોંચે, દીવો પહોંચે ને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો અમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખવા ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોકને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા તો માતાની દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાને તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એને તો જેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણ જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, લગા ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે બધા મારા. અને પછી જોડે માતાને એવું કે તું મારી તો નહીં. જગત મેલી અને માતા એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું કેટલાય લાડ કરશે. અને જે દાડે આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદ મેં એવો રાખું ને કે જે વિચાર અને વસ્તુ હાજર કરે નો માતા કહેવાય. અનુભવ છે તમને કેવું? તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે. 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમ જ ક્યાંક માં તું જોણા છે બધું, અને જોણા જ છે, ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો કેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર કેવું દુઃખ છે, તમારી કેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાય છે. પણ એ જ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અઢળક દુઃખ પડ્યા. તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આવ્યા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આવ્યા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આવ્યા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને. તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું તો આ વચ્ચેનો સમયગાળો, આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવશો. પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કરી દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું. આટલી વાત નહીં મગજમાં ઉતરતી કોઈ?
કેટલી મોટી વાત છે આ વાત. કોઈ મગજમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય. સીધી વાત છે. તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું. દુઃખ તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવા મન ઈચ્છા કરી? દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારે ઘેર દુઃખ આવ્યું ને તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે. પણ ધીરજ નહીં. તકલીફ અહીં છે ધીરજ નહીં રહેતી આટલી. કોઈને 6 મહિના શું 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી થઈ જાઓ. ના થાય બડા છેતરાઈ નાખશે દુનિયા. ઘેર 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 બધા પડ્યા છે. પણ શું કહો, મારા કોઈની નિંદા નહીં કરવી, પણ મારે નીકળી જાય છે મોઢામાંથી. છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે. કઈક માણસે ભૂવા પાછળ 25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી મોટી કરી. એમ ના થાય. એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ. ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કંઈકનો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. કુળદેવી તો હું હોદ્યાલી. અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું. અત્યારે મને આગળની ખબર નહીં, અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂછવા તૈયાર છું. તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને તું તમારો આંખો બંધ કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ છે આ વાતનો? અને કમ ના મત છો માતાઓ કમ ના મત છો. ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે. બધી શક્તિ એવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે, રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ હશે ને. સિસ્ટમ નહીં કહેતા, જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે. બધું બધાના રૂપમાં ભગવાન મારો રમશ. ચામુંડના રૂપમાં, મહાકાળીના રૂપમાં, અંબેના રૂપમાં, તમે જે ગણો પણ જે તમને વિશ્વાસ આવતો ને એનું નામ પકડી લો, એના શરણ ઝાલી લો. જો કદાચ બેડો પાર કરવાની જવાબદારી મારી મેળવી નહીં રહેશે. જો દગો કરું ને તો ગોડા મને આઈ જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ગુમાઈ નાખ્યું, અમે માં દુખી થઈ ગયા. આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે, પણ એને ડૂબવા તો નહીં દઉં. આ વાત દીકરીઓ નહીં લાગુ પડે. કુંવારી હોય કે એના ઘેર પૈણી જઈ હોય ને તો એની કુળદેવી હોય ને એના ભાવ ભક્તિ હલાય. અને કદાચ કુળદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને, જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય. સાંભળ્યું છે ને? તો પતિની સેવા કરો. પતિ દારૂડિયો હોય, મારઝૂડ કરતો હોય, નોકરી ધંધો ના કરતો હોય, કશું જ નહીં, પણ તમારી ઈમાનદારી તમારી નીતિ હાચવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો. જો ભગવાનનું ફળ ના લાવતું મેલડી મટી જવું. આ સિદ્ધાંતો છે, આ પ્રાકૃતિક નિયમો છે. આ બધા કોઈ નિયમો ખબર હોતી? કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવાબત્તી ભક્તિ કરવાની, અખંડ દીવા રાખવાની જરૂર નહીં. તમે સંસારમાં છો ને, ઘર પરિવાર વાળા છો. તમારે 24 કલાક તપસ્યા કરવાની હોય નહીં, તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય. ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈ પુરુષ હોય તો એક પુરુષના કેટલા કર્તવ્ય હોય? એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય, એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય, એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય, એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય. એવી રીતે હોય ને, એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય. તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય, મા બાપનું કર્તવ્ય અલગ, ભાઈનું કર્તવ્ય અલગ. ખાલી આ કર્તવ્ય પાલન કરે ને, ભલે તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે સારું બોલે કે ના બોલે, પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. તમારું જેટલી સમજ આલી છે ને, જેટલી પ્રેરણા કરી છે ને, એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો. હિસાબ હું મેળડી આલીશ. દુઃખ ના લગાડતા. જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથ તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નાની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આ જે મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના બેહવાનું અને બેહીને મને માતાનું સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એ એનું જે કામ કરતો ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી હું છું ને, મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય
તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો, એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જો કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આલજો? કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળે નહીં માંગુ છું. જેમ હું મારા કર્તવ્યનું પાલન કરું, મારે જે કરવાનું છે ને હું કરું છું, એને ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આજ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. તો ઘોડા કોઈનું નહીં, ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જેવી એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું, બધા કાઢ નાખો. કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા એવી છું ને, મારો ખુખાર મેળવી નોમ છે મારું. ગોળા વિચારો ને, ખાલી ખોખારો ખાવ ને એટલે બધી મૂળ બધી નાહી જાય. સાચી વાત ખોટી વાત? એટલે આ સ્ત્રીને લાગુ પડે. એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહીં થયા લગ્ન, ભલે તમારી ઈચ્છાથી કર્યા હશે, પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં લખ્યું હતું તો આના ઘેર જ જવાનું. આ શું ખોટું? તો ભાઈ જેવું હોય, ગરીબ હોય, અમીર હોય, જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજીનું નામનું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું, બધાની સેવા કરવાની. ફળની આશા રાખવાની. ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે. તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે. હું માતા છું, આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કહેશે કે આ ધતિંગ કરે છે? નહીં કહેતા? આ તો નાટક કરે છે, આ તો બધા ખેલ કર્યા છે, આ તો ધતિંગ બાદ છે, આમ છે તેમ છે, ફ્રોડ છે, ફલાણું છે, ઢેકણું છે. આખી દુનિયામાં નહીં કહેતી મને માતા, નહીં વાપરતી હું માતા. મને ખબર છે હું શું કરું છું, મારો રોમ જાણે છે, તમે જાણો છો. મારા દુનિયા બીચે શું લેવા દેવા? એવી રીતે તમે જે કરો છો ને ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો. તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું, કોઈને કહેવાનું, કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં. તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રોમ બેઠો છે, જે બધાનો હિસાબના ચોપડા લઈ છે. તમે કેવા છો ને, એક તમે જાણો છો, એક મારા જેવી માતા જાણે છે અને ત્રીજું મારો રોમ જાણે છે, અને અત્યારે ચોથું જાણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો. આ શું ખોટું? કળિયુગમાં વાત છે, પણ એક તમે જાણો મારો રોમ જાણે, એક મારા જેવી માતા, અને આ કળિયુગમાં એક જાણે તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એવી રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને ખબર હોય ને, એવી રીતે મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું હતું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી, હોશિયારીથી, બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી સામે જોજો સમાજમાં બધા નજર દાખલા હશે કે કોકનું ઘસી નાખ્યું હોય, કોકનું લઈ લીધું હોય, કોકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? તમારી નજર સામે જ જુઓ. એ 4 દાડા, 10 દાડા, મહિનો, વર્ષ પછી તને ભીખ માંગવા દાડા આવે. એનું પરિવાર બધું બેરન શેરન થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાતનું. આ તો એવી ભુવાઓ વિધિઓ બતા કે ઉપરથી પૈસા પાડું, એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા સના બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લેવા મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને સતાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય. હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ, એટલે એના છે જાતની કુબુદ્ધિ શું છે. સારું આ શું કરીશ, મારી જોડથી લાવીશ, માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને, અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું, તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા. નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા આમ લોકો વાહ કરે એના માટે તમે તો જાતનું લાવી. અને પછી જયારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે. અને ટેન્શનમાં આવે ને એટલે પેલા માતા ના શું છે, પેલા તો કે આમાંથી કઈક રસ્તો કાઢું. તો ધીરે ધીરે શું કરે? કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાય ટેન્શન છે, દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય, દાડે ટેન્શન વધતું જાય. પછી એને એવું થાય
પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે. અને પછી વધારે કે સારું આ તો ભરાયો, પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે, એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તો નિષ્ફળ થાય ને, અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે, બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે, કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું બધી વારીઓ જયારે બંધ થઈ જાય ત્યારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાત એ છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને, અને તમારા પરિવાર ચલાવવા અત્યારે બધું કર્યું છે ને, એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને, જેમ કે તમે અનિતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને, એટલે અનિતિનો રૂપિયો આવ્યો અનાજમાં, અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેને જેને ખાધું ને એની બધાની કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે, બોલે અને ના હોય એનું કરે, પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો, એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં, એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓને આવતા હશે, હવે મરી જવું છે, દવા પી લેવી છે, તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો તો ના, હવે મરી જશે તો શરીર તમારું રહી જશે, પણ મય આત્મા હશે ને એ મોં જોડે રખડતો જશે, ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને બધી વાતો. એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને, અને આ બધું થઈ ગયું, મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને, તો કઈ નહીં, શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં 2 હાથ ઊંચા કરીને કહી દો કે હે માં, અત્યાર સુધી માં આ ત્યાં જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કરી, લોકો છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે, પણ હવે પછી માં આવું બધું કરવું નહીં, પણ મારું આટલું થોડું દેવું છે માં ભરિયાલ. હું એવું કહું છું જો 5 લાખ દેવું હોય ને, અને કદાચ 5 મહિના થવા દો, ઘોડા મને સોલંકી પેઢી મેળવીને ત્યાં દો. 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડા ના થવા દો, એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી, પણ તમારો હોસલો છે, તમે મને ભરોસો, મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને, અને બધું મારા શરણે મેળવી દીધું હોય ને, તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેળવી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કરીએ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે, અને આવું થાય એટલે માણસને ચમત્કાર લાગે. હા, ચમત્કાર થયો, માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. અરે આ તો મારા રોજના ખેલ છે, શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય, મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં રહી, રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર, હું જાણું છું, અને આ બધી વેદના કેમ કહું છું માતા